જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજનો 727મો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે। આ મહોત્સવનું આયોજન આગામી 10 જાન્યુઆરી શનિવારના રોજ વૈષ્ણવ વિરક્ત ગિરનાર મંડળ દ્વારા ખાક ચોકની જગ્યા ખાતે કરવામાં આવ્યું છે। મહોત્સવના આયોજન સંદર્ભે ખાક ચોક ખાતે વૈષ્ણવ વિરક્ત મંડળના સંતો તેમજ વિવિધ હિન્દુ ધર્મ સંગઠનના આગેવાનોની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી। આ દિવસે સવારે 9 વાગે લંબે હનુમાન મંદિર ખાતે હરિરામ બાપા ગોદડિયાના ધૂણેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે। શોભાયાત્રા ભવનાથ તળેટીના મુખ્ય માર્ગ પરથી પરિભ્રમણ કરી સવારે 10 વાગે ખાક ચોક દામોદર કુંડ ખાતે પૂર્ણ થશે। ત્યારબાદ સવારે 11 વાગે ખાક ચોકની જગ્યા ખાતે સંતો દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના અનુયાયીઓ તેમજ સનાતન ધર્મીઓ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજના જન્મોત્સવમાં સહભાગી બને તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે। 10 તારીખ અને પોષ સાતમના દિવસે શનિવારના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજીની 726મી જન્મ જયંતિ જૂનાગઢના પવિત્ર ગિરનાર ધામમાં સનાતન ધર્મનો આ મહાપર્વની અંદર આપ સૌ સવારે 9 વાગે એટલે કે દર શનિવારે આપ સૌ પણ લંબે હનુમાનજી જાવ જ છો, તો લંબે હનુમાનજીના સામેથી ભગવાન રામાનંદાચાર્યજીની રથયાત્રા નીકળવાની છે। આ રથયાત્રાની અંદર આપણે સૌ બધાય જોડાઈએ અને આ રથયાત્રા છે રામાનંદાચાર્યજીના તમામ સંતો છે, એ સંતો છે એ આ રવાડીની અંદર રહેશે અને તેઓના આદેશ પ્રમાણે જ આ મહાપર્વ ઉજવાઈ રહ્યો છે। બીજી કે અમારા વૈષ્ણવ સંપ્રદાયનું સંસ્થાપક શ્રી રામાનંદ ભગવાન યાની કહેતા રામ ભગવાનનો એક અવતાર છે, એની મહોત્સવ 726મી જયંતિ છે, જેની મહોત્સવ રથયાત્રાનું આયોજન કરેલ છે। જે રથયાત્રા અમારા गोदड़िया बापू ने जगह कहता है श्री हरिराम बापा ने चेतन धुनों से वहाँ से शुरुआत था है और खाक चौक दामोदर कुंड जी पाए जो विश्व विख्यात जगह से यहाँ इन्हीं सामूहिक यात्रा समापन કરીને हनुमान चालीसा पाठ और धर्म सभाનું आयोजन करेल છે। तो અમે જેટલાક જૂનાગઢની या ગુજરાતની જેટલાક जनता भाविकों श्रद्धालुओं જેટલાક संस्थाओं पदाधिकारीओ और जेटलाक सनातन धर्म हितेशी महानुभाव से बदे से नम्र विनंती करूँ कि बदे से आप आओ और ये शोभा यात्रा शोभा बढ़ाइए।